ભાવનગરમાં ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો। ધારાસભ્ય જીતુ વાઘાણીની હાજરીમાં રૂપાલા હાય હાયના નારા લાગ્યા। ક્ષત્રિય સમાજના 150થી વધુ યુવકોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવકોને પોલીસે અટકાયત કરી હતી। યુવકોના હોબાળાને પગલે ભાજપનો કાર્યક્રમ થોડીવાર માટે અટકી ગયો હતો, પરંતુ અત્યારના દ્રશ્યો રાતના આપ જોઈ શકો છો। જ્યાં જીતુ વાઘાણી પહોંચ્યા ત્યાં જ વિરોધ કરવામાં આવ્યો। એક બે નહીં પરંતુ 150 લોકો ત્યાં ઉપસ્થિત હતા। ક્ષત્રિય યુવકો કે જેમણે કાળા વાવટા પણ બતાવ્યા, તમામની અટકાયત કરી લેવામાં આવી છે। થોડા સમય માટે કાર્યક્રમ થોડો મોડો ચાલ્યો હતો, પરંતુ ત્યારબાદ અટકાયત તમામ લોકોની કરવામાં આવી। જીતુ વાઘાણીની હાજરીમાં હાય હાય રૂપાલાના નારા લાગ્યા। કાળા વાવટા પણ બતાવવામાં આવ્યા। મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા। આપ જોશો તો આ જ પ્રકારના દ્રશ્યો છેલ્લા અનેક દિવસોથી ભાજપના જ્યાં જ્યાં નેતાઓ જાય, કાર્યાલય જ્યાં જાય કે પ્રચાર કરવા માટે જાય, જોવા મળી રહ્યા છે। પોલીસે જો કે તમામની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો અને તમામની અટકાયત કરીને જ્યારે ભાજપને તમામ લોકોની અટકાયત કરવામાં આવી ત્યારબાદ ભાજપે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આપ જોઈ શકો છો કે કાળા વાવટા બતાવાયા અને 150થી વધુ યુવકો ત્યાં ઉપસ્થિત હતા। પોલીસ પણ હાજર હતી। પોલીસે તમામને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લોકોનો આક્રોશ જે છે તે હવે આસમાને પહોંચી ગયો છે। ભાજપે જ્યારે રૂપાલાને બદલવાની માંગ કરી ક્ષત્રિય સમાજે, ત્યારે ભાજપે મચક ન આપી અને હવે ભાજપે તમામ જગ્યાએ સહન કરવાનો વારો આવ્યો છે। કદાચ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કલ્પના પણ નહીં કરી હોય કે આ પ્રકારનો વિરોધ ગુજરાતમાં તેમનો થાય। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજીત ગઢવી। અજીત, જણાવો, ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે, કેટલા લોકો હાજર હતા, તેમનું શું કહેવું હતું અને ત્યાં ત્યારબાદ પોલીસ કાર્યવાહી શું થઈ? અક્ષય, પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં વધી રહ્યો છે। ત્યારે ભાવનગરમાં પણ હવે જ્યારે ચૂંટણી મતદાનને બહુ ગણતરીના સમય બાકી છે અને ખાસ કરીને પ્રચાર પ્રસારને સમય બાકી ઓછો છે, એક બાજુ ગરમીની પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયત્ન કરી રહી છે કે કઈ રીતે કાર્યક્રમ કરીને લોકો સુધી પહોંચી શકાય, લોકોના મત મેળવવા માટે કઈ રીતે આકર્ષિત કરી શકાય। જ્યારે બીજી તરફ જે ક્ષત્રિય સમાજ છે તે વિરોધ કરી રહ્યો છે, તેમની પણ કમિટી અને જે યુથ છે, યુવાનો છે, તે પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે તે નિષ્ફળ કરી શકાય, ત્યાં વિરોધ કરી શકાય। તે સામસામે બંને આવી ગયા છે। ત્યારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ હતો તેની અંદર ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત ઉમેદવાર સહિત તમામ લોકો હાજર હતા। મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો પણ, મતદારો પણ હાજર હતા। એવા સમયે ક્ષત્રિય સમાજના 150થી વધારે યુવાનો સ્થળ પર આવી અને દેકારો કરી મૂક્યો હતો અને નારા સામે બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। જો કે પોલીસ કાફલો સમગ્ર ઘટનાને લઈને પહેલેથી જ ખડકાઈ ગયો હતો। ડીવાયએસપીથી લઈને પીઆઈ કક્ષાના અધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલો પણ ખડકી દેવામાં આવ્યા હતા, જેને લઈને વિરોધ વધે તે પહેલા તમામ લોકોને અટકાયત કરી અને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। પરંતુ જે રીતે સમગ્ર વિરોધ વધી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં, વોર્ડ વિસ્તારોમાં, શહેર વિસ્તારોમાં, તાલુકા વિસ્તારોમાં, તે ચોક્કસપણે મુશ્કેલી સર્જી શકે છે અને આના માટે કોઈ એવા પગલાં નથી દેખાઈ રહ્યા કે આને ડામી શકાય। સતત એવું દેખાઈ રહ્યું છે કે જે વિરોધ કરે છે તો કરવા દો, જો આનું ડેમેજ કંટ્રોલ ક્યાંય થતું હાલમાં નથી દેખાઈ રહ્યું। અક્ષય, બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।